આજે અમે ગયા હતા વડોદરા ડોડિયા મારા માતાજીના મઢે. બપોરે લગભગ 12 વાગે અમે નીકળી ગયા હતા વડોદરા ડોડિયા જવા માટે. પેલા અમે જયારે રિક્ષામાં આવતા ત્યારે અમને રિક્ષા અહીંયા સુધી જ લઈ આવતી અને પછી ત્યાંથી આડા રસ્તા અમે મઢ તરફ જતા. આ મેઇન ગેટ તરફથી ન જતા. ત્યાં પહોંચી પેલા માતાજીના દર્શન કર્યા. પહોંચ્યા ત્યારે ત્યાં છોકરીઓને જમવા બેસાડી દીધી હતી. એ માટે પછી હું તરત જમવા બેસી ગઈ. જમીને હું મમ્મી મંદિરમાં બેસવા આવી ગયા હતા અને પછી આ બી ક્યુટી આવી હતી. એ કે દીદી અમે તમારા વિડીયો રોજ જોઈએ, અમને પણ લ્યો ને તમારા વિડીયો. મેં કીધું હા કેમ નહીં. પછી થોડી વારમાં જ હવનની તૈયારી શરૂ થઈ ગઈ હતી. અમે બધા ભેગા થઈએ એટલે પછી કંઈક ને કંઈક મસ્તી ચાલુ જ હોય. એટલે અમે બધા અહીં મંદિરમાં ગોઠવાઈ ગયા હતા અને હવે હવન શરૂ પણ થઈ ગયો હતો. અમારું મઢ એટલું મસ્ત છે ને કેમ થાય કે બસ ત્યાં બેઠા જ રહીએ. માતાજીના મંદિરમાં એટલી શાંતિ અને એટલી મસ્ત હવા આવે ને કે વાત જ ન પૂછો. આ અમારા સુરપુરા બાપા અને અવલમાનું સ્થાનક છે. આ છે ભુદરજી બાપા, અમારા કુળદેવી કનકાઈમાના ભાઈ. મે બી આ વિડીયો જેનું ગામ વડોદરા ડોડિયા હશે તેના સુધી પહોંચી જ ગયો છે. મારા દાદા પણ પેલા વડોદરા ડોડિયામાં જ રહેતા. એ તો મેં ઘણા વ્લોગ્સમાં કીધેલું જ છે.